સંતાન સુખ, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની આરાધ્ય દેવી તરીકે પૂજાતા મા રાંદલ ગુજરાતના લોકજીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. ખાસ કરીને શુભ પ્રસંગો, સીમંત સંસ્કાર અને સંતાન પ્રાપ્તિની કામના સાથે માતાજીના 2 લોટા તેડવાની અને સ્થાપના કરવાની પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. પરંતુ આ વિધિ શા માટે કરવામાં આવે છે? 2 લોટાનું શું મહત્વ છે અને તેની પાછળ કઈ પૌરાણિક કથા જોડાયેલી છે? આવો જાણીએ આજની ખાસ વાતમાં. जजाग्रतो दूरम उदयति दैवं तदु सुप्तस्य तथैव इति दुरंगमन ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु. जय भगवान मित्रों, हूँ छूँ प्रफुल्लभाई पंड्या. भक्ति संदेश कार्यक्रमની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે રાંદલ માતા વિશે. ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન આવતો હતો કે શાસ્ત્રીજી, રાંદલ જ્યારે હોય ત્યારે ઘોડા કેમ ખુદવામાં આવે છે? રાંદલ માતાજીના જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે એક નહીં 2 મોડા કેમ માતાજીના 2 લોટા કેમ કરવાના આવે છે? 2 લોટા, 4 લોટા, 6 લોટા કેમ 1 લોટો નહીં? રાંદલ માતા વિશે ઘણા બધા લોકોના પ્રશ્ન હતા, પરંતુ આજે હું તમને રાંદલ માતાના પૂજાને લઈને, રાંદલ માતાના કથાને લઈને અને રાંદલ માતાના વિધિ વિધાનને લઈને સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. મિત્રો, ખાસ કરીને ભારત દેશની અંદર સૌથી વધારે રાંદલ માતાની પૂજા કરવાનું મહત્વ છે, અને એમાંય પાછું ગુજરાત અને એમાંય પાછું સૌરાષ્ટ્રમાં સૌથી વધારે. કંઈ પણ માંગલિક કાર્ય હોય એટલે રાંદલ માની સ્થાપના થાય. તો રાંદલ માં કોણ છે એ પહેલાં જાણવું પણ જરૂરી છે. શુભ પ્રસંગ હોય ત્યારે પણ રાંદલ માની સ્થાપના થાય, અને ખાસ કરીને જે લોકોના બાળક એટલે કે સીમંત સંસ્કાર હોય ત્યારે તો ખાસ કરવામાં આવે છે રાંદલ માની પૂજા. જ્યારે તમારે રાંદલ માતાને તેડવા હોય તો કયા વારે તેડવા જોઈએ? રવિવાર અને મંગળવાર એ શુભ ગણવામાં આવે છે. રવિવારે તેડી શકો, મંગળવારે તેડી શકાય, કેમ કે સીમંત સંસ્કાર ખાસ કરીને રવિવાર ને મંગળવારે થાય. એટલે જો તમે બાળકને ઉદ્દેશીને કરવા માગતા હોય તો રવિવાર મંગળવાર શુભ ગણાય છે. બીજા નંબરની વસ્તુ, રાંદલ માની જે વિધિ કરવામાં આવે છે એમાં એવું કહેવાય છે કે 2 બાજટ ઉપર 2 બાજટ લેવા, એની ઉપર કપડું પાથરવું, એની ઉપર ધાન્ય પાથરવું અને રાંદલ માતાના મોઢા એક શ્રીફળ ઉપર બાંધી અને કલશની અંદર બિરાજમાન કરવા અને માતાજીની પૂજન કરવું. એવું કહેવાય છે કે રાંદલ માતાને 16 શણગારથી માતાજીનો મંડપ અને માતાજીના સ્વરૂપને શણગાર કરવો અને એની પાછળ 13 ગોરાણી, એવું કહેવાય છે 13 વ્યક્તિને 13 ગોરાણી એની પાસે કરવી, ગોરણી, અને જેને રોટલી અને ખીર એને ખવડાવી. ઘણા લોકો 13 કરતા હોય. હવે 2 લોટા તમે રાંદલ તેર્યા છો તો 13 કરવાની, તમે 4 લોટા કર્યા હોય તો 26 કરવાની, ડબલ કરી દેવાની, પણ 2 લોટા પાછળ 13 તમારે કરવી જોઈએ, જેમાં ખાસ કરીને એમને ખીર અને રોટલીનો પ્રસાદ ખવડાવવાનું વિશેષ મહત્વ છે. સાથે સાથે જ્યારે રાંદલ માતા તમે લીધા હોય તો રાંદલ માતાને પ્રસન્ન કરવા માટે ગરબા, ભજન અને ઘોડો ખુદવો જરૂરી છે. ઘોડો ખુદો છો એટલે રાંદલ માતા અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે. હવે આની પાછળ પણ એક કારણ છે, એ તમને કહીશ. રાંદલ માતાના અલગ અલગ નામ છે. રાંદલ માતાને રન્ના દેવી અને રાંદલ કહેવામાં આવે છે, સંગનાથ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે રાંદલ જે છે એ સૂર્યદેવના પત્ની છે, અને એમના પુત્રની વાત કરીએ તો યમરાજ, યમુના, શનિ, તાપી, અશ્વિની કુમાર, આ બધા એમના સૂર્યદેવના પુત્ર સંતાનોમાં ગણવામાં આવે છે. હવે જે રાંદલ દેવની જે કથા છે એ તમે સાંભળશો તો તમને રાંદલનું મહત્વ ખ્યાલ આવી જશે. એવું કહેવાય છે કે રાંદલ જે છે એમના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા. એમનું ઓરિજિનલ નામ સંજ્ઞા કહેવાય છે. આપણે કહીએ છાયા અને સંજ્ઞા. શનિદેવના એક મંત્રમાં લખ્યું છે, નીલાંજન સમ આભાસમ રવિપુત્રમ યમાગ્રમ છાયા માર્તાંડ સંભૂતમ. છાયા શબ્દ આવે છે, તો છાયા કોણ છે એના વિશે ચર્ચા કરીએ. પણ છાયા અને સંજ્ઞા જે છે એ જ રાંદલના 2 સ્વરૂપ, એક છાયા છે અને એક સંજ્ઞા છે, જેને આપણે રાંદલ માતા તરીકે પણ કહેવામાં આવે છે. હવે કથાની શરૂઆત એવી થાય છે કે સૂર્યદેવના લગ્ન
જ્યારે સંજ્ઞા સાથે થયા ત્યારે એવું કહેવાય છે કે સંજ્ઞા દેવી સૂર્યદેવનો તાપ એટલો છે, એમનો પ્રકાશ એટલો છે, એમની ઉર્જાઓ એવી છે કે એમના તાપને સહન ન કરી શકતા. એવું કહેવાય છે કે પોતાના પિતાના ઘરે જાય છે અને પિતાને પ્રશ્ન કરે છે કે મારે હવે શું કરવું. ત્યારે એવું કહેવાય છે કે એમના પિતા કહે છે કે તમારે સૂર્ય દેવના તાપને સહન કરવા માટે તમારે પણ એ તપ કરવું પડશે અને પૃથ્વીલોક ઉપર તમારે તપ કરવું પડશે અને તપ કોઈને ખબર ના પડે એ રીતે ગુપ્ત રીતે તમારે તપ કરવું પડશે. ત્યારે એવું કહેવાય છે કે સંજ્ઞા દેવી એક ઘોડીનું સ્વરૂપ લઈ અને પૃથ્વીલોક ઉપર આવીને તપ કરે છે, પરંતુ સૂર્ય ભગવાનને ખબર ના પડે એટલે પોતાના સ્વરૂપમાંથી એક બીજું સ્વરૂપ ઉત્પન્ન કર્યું જેને છાયા કહેવામાં આવે છે. છાયાને ગુજરાતી ભાષામાં કહીએ પડછાયો. તો સંજ્ઞાએ પોતાનો પડછાયો મતલબ સૂર્યની ઘરે રહે અને કોઈને ખબર ના પડે એ માટે પડછાયાને ત્યાં મૂકી અને પોતે ઘોડીનું સ્વરૂપ લઈ અને તપ કરવા જાય છે. ત્યાર પછી એવું કહેવાય છે કે સૂર્યદેવને પણ ખબર નથી અને એમાંથી છાયા દેવીમાંથી પાછું એક સંતાન થાય જેને શનિદેવ કહેવામાં આવે છે. હવે અહીંયા સૂર્યદેવને અહીંયા પણ ખબર નથી, એ સંજ્ઞા સાથે નહીં પણ છાયા સાથે રહે છે અને સંજ્ઞા તો પૃથ્વીલોક ઉપર તપ કરે છે. પણ એક દિવસે જ્યારે શનિ અને યમરાજ વચ્ચે જ્યારે ઝઘડો થયો અને એ ઝઘડામાં આ છાયા ગુસ્સો કરી અને શ્રાપ આપે છે દીકરાઓને. જ્યારે દીકરાને શ્રાપ આવે છે એટલે સૂર્યદેવને મનમાં કંઈક થયું કે માં કોઈ દિવસ દીકરાને શ્રાપ ના આપે. એટલે અહીંયા સૂર્યદેવને કંઈક મનમાં ખટક્યું અને ત્યાર પછી સૂર્યદેવે જ્યારે વિસ્તારપૂર્વક જ્યારે ડીપમાં ઉતર્યા ત્યારે ખબર પડી કે આ તો સંજ્ઞા નથી, આ તો સંજ્ઞાનો છાયો, એ છાયા છે અને સંજ્ઞા તો પૃથ્વીલોક ઉપર ઘોડી બનીને તપ કરે છે. હવે ત્યારે પછી એ તપ કરે છે અને તપનો ભંગ કરવા માટે સૂર્યદેવ પણ એક ઘોડાનું સ્વરૂપ લઈ અને પૃથ્વીલોક ઉપર આવે છે અને એવું કહેવાય છે કે એમનું તપ ભંગ કરી અને ત્યાં ઘોડો અને ઘોડી બનેલા છે. હવે ઘણા લોકો પ્રશ્ન કહેતા કે રાંદલમાં ઘોડા ઘોડી કેમ ખોદવામાં આવે છે? એનું કારણ એ છે કે ઘોડો છે એ સૂર્ય છે અને ઘોડી એટલે સંજ્ઞા દેવી, એટલે બંનેનું સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે ખાસ કરીને રાંદલ માતામાં ઘોડો ખોદવાનું મહત્વ રહેલું છે. બીજું કે અશ્વિન કુમારો જે સૂર્યદેવના પુત્ર છે એ પણ એવું કહેવાય છે કે ઘોડા અને ઘોડીના જે પુત્ર એમાંથી અશ્વિની કુમારો થયા છે. બીજા નંબરની વસ્તુ કે રાંદલ દેવીને અહીંયા એટલે કે સંજ્ઞા દેવીને સૂર્યદેવ વરદાન આપે છે કે હે દેવી હવે તમે પાછા મારી સાથે ચાલો અને જે પણ વ્યક્તિ તમારી તપ કરશે, તમારી પૂજા કરશે એના જીવનમાં હંમેશા આર્થિક રીતે, આરોગ્યની દ્રષ્ટિએ અને પરિવારમાં વંશને સંતાનોમાં પણ એ લોકોને સુખ સંતતિ સારી પ્રાપ્ત થશે. એટલે છાયા દેવીનું નહીં પણ છાયાની સાથે સંજ્ઞા દેવી એટલે બે સ્વરૂપ છાયા અને સંજ્ઞા બંને પૂજાય છે. એટલે બે મુખ એટલે એક છાયા અને એક સંજ્ઞા જ્યાં બંને સ્વરૂપને આપણે રાંદલ માતા કહેવામાં આવે છે. એટલે રાંદલ દેવીની પૂજા કરવામાં આવે છે. એટલે એક નહીં પણ બે લોટાની એક સાથે જ પૂજા થાય છે જેને રાંદલ સ્થાપના કહેવામાં આવે છે. જે વ્યક્તિ રાંદલમાની સ્થાપના કરે છે તે વ્યક્તિને છાયા અને સંજ્ઞા સાથે જ ભગવાન સૂર્યદેવ પણ આશીર્વાદ પ્રદાન કરે છે. ખાસ કરીને ઘણા લોકો રાંદલ માતાનું વ્રત કરતા હોય છે તો વ્રતની અંદર એવું કહેવાય છે કે રાંદલ માની કૃપા મેળવવા માટે રવિવારનું વ્રત તમે કરો છો તો એનાથી પણ ભગવાન સૂર્યદેવ અને રાંદલ માતા આશીર્વાદ પ્રદાન કરે છે. રાંદલ માનો મંત્ર જે છે ઓમ ઐમ રીમ ક્લીમ શ્રીમ રાંદલ દેવ્યય નમઃ. મંત્ર ફરતે લખી લેજો. ઓમ ઐમ રીમ ક્લીમ શ્રીમ રાંદલ દેવીએ નમઃ. આ રાંદલ માતાને પ્રસન્ન કરવાનો મંત્ર છે. તમે જો રવિવારનું એકટાણું કરવા માંગતા હોય તો ખાસ કરીને એકટાણું કરી અને રાંદલ માની કૃપા મેળવી શકો. રાંદલ માને ખાસ કરીને વ્રત કરવા માટે રવિવાર લેવો અને એમાં 11 રવિવાર, 21 રવિવાર, 51 રવિવાર આપ રહી શકો છો, જેમાં મીઠા વગરનું ભોજન કરવું અને એવું કહેવાય છે કે રોટલી તથા ખીર એ પણ એની અંદર ગ્રહણ કરી શકાય, પણ મીઠા વગરનું ભોજન તમારે લેવું જોઈએ. બીજા નંબરની વસ્તુ ફરારી વસ્તુ પણ ખાઈને પણ તમે આ વ્રત કરી શકો છો. અને ખાસ કરીને દેવીની કૃપા મેળવવી હોય તો વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને વિધિવત ષોડશોપચાર પૂજન કરી અને રાંદલ માનું વ્રત કરજો અને એના આશીર્વાદ તમે પ્રાપ્ત કરજો. રાંદલ માતાની છબી મૂકી અને તિલક પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આપીને પણ તમારા ઘરની અંદર પણ તમે નિત્ય એની આરાધના કરી શકો છો. અને એક વખત હરખ સાથે
પરિવાર સાથે માતાજીનું મંડપ બનાવીને પણ દેવીને પ્રસન્ન કરવાથી એ ઘર ઉપર સદૈવ આ દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને રાધા માતાની સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.